અમદાવાદમાં ગોલ્ડન હાથ ફેરો, વિશ્વાસને વેચીને સેલ્સ ગર્લે શોરૂમને લગાવ્યો કરોડોનો ચૂનો. અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ જ્વેલર્સના શોરૂમમાં 11 મહિનાથી નોકરી કરતી મહિલા કર્મચારી સોનાના દાગીનાની ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. મળતી માહિતી મુજબ મહિલા કર્મચારી દ્વારા શોરૂમમાંથી આશરે ₹1.66 કરોડથી વધુના સોનાના દાગીના ચોરી કરવામાં આવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. શોરૂમના સંચાલકે સીસીટીવી ફૂટેજ ચેક કરતા મહિલા કર્મચારી કબાટમાંથી સોનાના દાગીના કાઢી પોતાના કપડાં અને બેગમાં છુપાવતી જોવા મળી હતી. ત્યારબાદ તે દુકાનમાંથી બહાર નીકળી ગઈ હતી. સંચાલકે સંપર્ક કરવાનો પ્રયાસ કરતા મોબાઈલ ફોન સ્વિચ ઓફ આવતો હતો. પછી શોરૂમમાં રાખેલા દાગીનાની તપાસ કરતા અલગ અલગ પ્રકારની સોનાની ચેન, મંગળસૂત્ર, વીંટીઓ, લકી અને ઘડિયાળ સહિત કુલ આશરે 1 કિલો કરતાં વધુ વજનના દાગીના ગુમ હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે વધુ તપાસ હાથ ધરી છે. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.